હવે 2024 પૂર્ણ થવાની આરે છે, પરંતુ આ 2024માં પણ ગુજરાતનું જે રાજકારણ છે તેમાં અનેક મોટા ઉલટફેર જોવા મળ્યા. હવે આગામી દિવસોમાં 2025નું આગમન થવાનું છે. તેની સાથે જ 2025માં ગુજરાત સરકાર ફક્ત ને ફક્ત 208 દિવસ જ ચાલવાની છે. આની પાછળનું કારણ શું હોઈ શકે છે અને હવે જો 208 દિવસ જ સરકાર ચાલવાની છે તો લોકોનું શું થશે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની. 2024માં તો ગુજરાત સરકાર દ્વારા કદાચ કામ કરવામાં નથી આવ્યા, કારણ કે જે પ્રમાણે અનેક કાંડ સામે આવ્યા, તે પછી હોસ્પિટલને લઈને હોય, નસબંધીને લઈને હોય કે પછી લોકો ઉપર થયેલા હુમલા હોય અને સામાન્ય લોકો જે આ વસ્તુઓના ભોગ બન્યા હોય તે હોય. 2024માં તો હર્ષ સંઘવી દ્વારા ફક્ત ને ફક્ત મોટી મોટી વાતો કરવામાં આવી છે અને જે લોકોએ આવા કામ કર્યા છે તે લોકોના વરઘોડા કાઢવામાં આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે 2024માં તો કાર્ય નથી જ થયા, પરંતુ 2025માં પણ કદાચ કાર્યો નહીં થાય તેવું લાગી રહ્યું છે. આનું કારણ ફક્ત એક જ છે કે 2025માં 43 જેટલા સરકારી મેળાઓ, તેની સાથે જ કૃષિ મહોત્સવ અને વાયબ્રન્ટ ગુજરાત જેવા જે આ કાર્યક્રમો છે તેમાં સરકારનો સમય હવે વધારે જવાનો છે તેવું લાગી રહ્યું છે. અને આ બધા દિવસોને બાદ કરતા ફક્ત ને ફક્ત હવે ગુજરાત સરકાર 208 દિવસ જ ચાલશે તેવું લાગી રહ્યું છે. આ શક્યતાઓ એટલા માટે દર્શાવવામાં આવી છે કારણ કે જે રીતે દરેક કાર્યક્રમોનું એનાલિસિસ કરવામાં આવ્યું અને દરેક કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓની હાજરી આપવામાં આવશે, તેને લઈને લાગી રહ્યું છે કે જેટલા પણ સરકારી કર્મચારીઓ આ સરકારી કાર્યક્રમમાં જશે તો જે તે સમયે આ દરેક કામ છે તેને બંધ કરવામાં આવશે, એટલે કે સમગ્ર સરકાર છે તે બંધ રહેશે. આમ તો લોકોના પ્રશ્નને વાચા આપવાનું કામ સરકાર કરતી નથી, પરંતુ હવે એમાં પણ સરકારને ટોટલી આ દરેક કામ બંધ કરવા પડશે, કારણ કે જે સરકારી કર્મચારી છે તેને જ હવે આ કાર્યક્રમોમાં હાજરી આપવી પડશે. અને જો તે વ્યક્તિ અથવા તો સરકારી કર્મચારી તે કાર્યક્રમમાં હાજરી આપશે તો પછી ગુજરાતની જે જનતા છે તેને વાચા કોણ આપશે? અનેક વખત એવું કહેવામાં આવે છે કે ગુજરાતની જે જનતા છે તે ખૂબ સુરક્ષિત છે, તેમના દરેક કામ થાય છે, પરંતુ અહીંયા તો એક સામાન્ય જો તમારે કાર્ડ કઢાવવું હોય, પછી મહામૃત કાર્ડ હોય કે પછી કોઈ પણ કાર્ડ હોય, એના માટે પણ તમને સરકારી કર્મચારીઓ 10-10 દિવસના ધક્કા ખવડાવતા હોય છે. પરંતુ હવે આ બધાની વચ્ચે તો સરકારી કર્મચારી આટલા બધા દિવસ ઉપસ્થિત રહેવાના જ નથી. ફક્ત ને ફક્ત સરકાર ચાલવાની છે 208 દિવસ. 208 દિવસમાં કદાચ ગુજરાતની જનતાના થોડા ઘણા કામ થાય ને તો પણ સારું છે. 2024માં તો નથી જ થયા, પરંતુ અત્યારથી 2025ના રાજકારણમાં આ એક સૌથી મોટો ઉલટફેર થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે કૃષિ મહોત્સવ હોય, વાયબ્રન્ટ ગુજરાત હોય અથવા તો પછી સરકારી મેળાઓ હોય, તેના ઉપરથી લાગી રહ્યું છે કે આ દરેક દિવસ સરકારી કર્મચારીઓની હાજરી ત્યાં દેખાશે અને તેમના જે સરકારી કાર્યક્ષેત્રો છે જેમાં લોકોને વાચા મળતા હોય છે, લોકોને પ્રશ્નોને લઈને ત્યાં જતા હોય છે, તે દરેક વસ્તુ હવે તે બંધ રહેવાની છે તેવી શક્યતાઓ અત્યારથી દેખાઈ રહી છે. જો સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો લગભગ જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી આ સમગ્ર કાર્યક્રમો છે તેની યાદી પણ જાહેર કરવામાં આવી છે કે જાન્યુઆરીમાં અત્યારે હાલ પતંગ મહોત્સવ આવશે, તે બાદ વાયબ્રન્ટ સમિટ આવશે, તે બાદ પ્રજાસત્તાક દિન ખેલ મહાકુંભ, ફેબ્રુઆરી મહિનામાં પણ 51 શક્તિપીઠનો મહોત્સવ છે, માર્ચ મહિનામાં પણ પશુ આરોગ્ય મેળો છે, મે મહિનામાં ગુજરાત ગૌરવ દિવસ છે, જૂનમાં પર્યાવરણ દિવસ આવશે, યોગ દિવસ આવશે. તેવી જ રીતે ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ હોય કે પછી વાયબ્રન્ટ ગુજરાતને લઈને અનેક એવા તહેવારો છે જે ઉત્સવ પ્રિય સરકાર છે તેમના દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. હવે આ તો ફક્ત ને ફક્ત કાર્યક્રમની વાત થઈ, તેના સિવાય પણ અનેક એવા કૃષિ મહોત્સવના મેળા હોય, સરકારી મેળા હોય, તે તો અલગ. હવે આ બધાને જોતા એવું લાગી રહ્યું છે કે આ દરેક કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓ તો હાજરી આપવાના જ છે, પરંતુ હવે ગુજરાતની જનતાને વાચા આપશે કોણ? આમ પણ અત્યાર સુધી કામ તો થતું નથી જ આવ્યું, પરંતુ હવે તો 208 દિવસ જ 2025માં સરકાર ચાલવાની છે, તો પછી હવે ગુજરાતની જનતાનું થશે શું? આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે. 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે, તે બાદ હવે કદાચ 2025માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પણ તારીખોની જાહેરાત થઈ શકે છે. તેની સાથે જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, પરંતુ હવે આ બધાની વચ્ચે કદાચ આવા ઉત્સવ પ્રિય સરકાર જે ભાજપ સરકાર છે તેને કદાચ ફટકો પડી શકે છે તેવું લાગી રહ્યું છે. આનાથી આ જ્યારથી એનાલિસિસ સામે આવ્યું છે તેનાથી ગુજરાતનું રાજકારણ તો ગરમાયું છે, પરંતુ જે ચિંતાનો વિષય ફક્ત એ જ છે કે હવે ગુજરાતની જનતાને વાચા આપશે કોણ? જે કામ 365 દિવસમાં નથી થયા તે કામ 208 દિવસમાં થશે કેવી રીતે?
ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.